હાલો દોસ્તો, નમસ્કાર. બાપુદ્રા બ્લોગમાં સર્વે સ્મિતજનોનું હાર્દિક સ્વાગત છે. તો જય હિન્દ, જય ભારત, જય લીલભાઈમાં. આજે હું ને મારા બાપુભાઈ જો નીકળ્યા અને જઈએ હટાણે બારગામ, અને સારો એવો વ્યૂ આવે અને આપણે એવું કહેતો એક બ્લોગ બનાવીએ. અને જુઓ તમે લોકેશન, જ્યાં અટાણે આપણે એરપોર્ટવાળા રસ્તા ઉપર 4 લાઇન ઉપર છે અને વ્યૂ સારો આવે, જોવો તમે. અને આ સાઈડ જોવો તમે પાણી ને બાવળા ને બધું છે. ને આ સાઈડ જા રામપુરભાઈ ઓવરટેક કરી આપણી બરાબર. અને નીકળ્યા હટાણે તો આગળનું શૂટ કરતો જાય, તમને કહેતો જાય, તમારા એની શેર કરતો જાય. અને અહીંયા હોટલ છે, આ તમે મૈસૂરી જાવ એટલે જ્યાં તમને જોવા મળે ઉત્તરાખંડમાં આ રીતના બધી ઉપર હોય તો રાતના જ ખુલ્લી હોય. તો જુઓ આગળનું જે શૂટ કરી તમારે એની શેર કરતો જાય. અને અટાણે નીકળે ગયા તો ચાલો આગળ મળીએ. મંદિર વર્ષો ત્યાં બને બરાબર. આપણી કારણ એમ મળીએ તો આ જાયું એ આખી સુવિધા કાં હોય તમને આ બધી જે એક આ મંદિર છે જ્યાં તરબૂચની વેસાય આ વર્ષો ત્યાં બને આ મંદિર. ટ્રાફિક સારી એવી છે જોવો. ત્યાં પૂજા અટાણે બનાવે. જય દાદા, દાદાનું મંદિર તો છે. બરાબર, ગામનું નામ છે. રામપુરમાં પેસેન્જર લે વર્ષો જૂનો છે. ઓવરટેક કર્યો આપણી. તો આ ટોલગેટ છે, ટોલગેટ આવે છું. અને ટોલગેટ વટેન આવે તો પાછું શૂટ કર્યું. અટાણે આપણે ટોલગેટે પી ગયા. તો ટોલગેટ હોય ને ટ્રાફિક થતી જ હોય એટલે જોવો તમે. હોટલો છે અહીંયા, બધી સુવિધા છે અહીંયા, મતલબ રેસ્ટોરન્ટ ને બધું અહીં કામ આજુબાજુમાં જ છે એટલે વાંધો ન આવે માણસોને. ત્યાં જય પીરમાં દરગાહ છે. દેખાતું જઈએ રાણાવાવ આપણે સાઈડમાં રહી જાય, આપણે 4 લાઇન ઉપર જઈએ એટલે. તો ગાઈઝ અત્યારે રાણાવાવ વૈટ્યા અને આગળ જાય છે. આ હે રાણાવાવ, જો સાઈડમાં દેખાય એની વાળ્યું છે રાણાવાવ. ખંડોળા ઉગી ગયા. ખંડોળે જોવો તમે આ ગેટ. વર્ષો જૂનો લીમડો, જ્યાં એ મોટર ઉગત્યું એમ પેલા ટીવી આવ્યું એમ્બ્રેસ અંદર જ્યાં આ સ્ટેન હતું અહીંયા ઉગતા. તો કંડોળે પી ગયા અમે. ને જ્યાં સમાજ છે આ, અને આ લીલબાઈમાનું મંદિર છે. જો ધજા દેખાણી હતી. તો અહીંયા દેવભગતની જગ્યા છે, બતાવું તમને. જ્યાં આ બધી નદી છે, જો પાણી છે હજી છે ને. તો ચાલો આગળ નીકળીએ ને આગળ મળીએ.
અહીં જો આપણે શૂટિંગ ખાઈ અરે વાહ એ ગાઉં ગાઈ એ અહીં જો કામ છે મામ અહીં જોતા આવું હાલો આવું હે અહીં જોતા દીકરો આપા લાય અહીં ત્યાં આગળ યા ભીહું છે જોઈ લે કા એવા બે પાડડા છે ઝીણકા હાલ જાય જો બગલા છે જો બે બગલા બેઠા જા જોતા ગલ્લો ને આ મૂરા જોવો તમે એક મૂરામાં એક કુટુંબ આખું ધરાય આ જોવો તમે મૂરા આ વાડીના મૂરા હે બધા હો આપણે કહીએ ને કે ભાઈ મૂરા એટલે આ જોવો તમે મૂરા ને આ મૂરાને જોવો તમે જાડાઈ ને પોળાઈ ને આપણે કહીએ ને કે મૂરા જોવો દૂધ જેવડ્યા હે હો વાડીના મૂરા જઈ લ્યો શ્રી રામ જય જય થાવા દે કરે ને કાંઈ ને હા બોલ જય રામ કર જય રામ પેડા એ પેડા તો ગાઈસ તમને આ નજારો બતાવું છું પોરબંદર આપણે ફોર લાઈનનો એરપોર્ટ પછીનો ને હવે બ્રિજ ઉપર જાય છે બ્રિજનો નજારો કેવો આવે છે જોઈએ છે તો ગાઈસ હવે આ બ્રિજ ઉપર જાય છે આપણે તે જોઈએ છે જુઓ તમે એકદમ મસ્ત વ્યૂ આવે છે અને જોવો તમે એમ લાગે છે તો તમને બતાવું છું કે રાતના પોરબંદરનો વ્યૂ કેવો લાગે છે બ્રિજ ઉપરથી તો આગળ જઈને તમને બતાવું છું કે જો તમે એકદમ મસ્ત નજારો આવે છે ને લાઇટિંગ જ દેખાય છે તો ગાઈસ આ નજારો છે પોરબંદર તમે જોવો પોરબંદર આ રસ્તો છે જોવો નરસન ટેકરી અને આ બધી જો આ પોરબંદરનો રાતનો બધો નજારો તમને રાતના બતાવું છું તો આ બ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં